હમણાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને ભ્રમિત કરવા માટે, વિસાવદર વિધાનસભાની જનતાને ભ્રમિત કરવા માટે અને પોતે ખેડૂતોના મસીહા છે એવું જનતાને બતાવવા માટે અમારા પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા હિન્દી ચીની ભાઈ ભાઈ જેવી પરિસ્થિતિમાં પોલિટિકલ પાર્ટીના ઇકોઝોનની આડમાં કાર્યક્રમોમાં હાજરી આપે છે, સરકારની વિરુદ્ધમાં પ્રહારો કરે છે અને પોતે ખેડૂતોના હામી છે, ખેડૂતોના મસીહા છે એવું પોતે સાબિત કરવા માગે છે। પરંતુ હર્ષદભાઈ રીબડિયાને હું પૂછવા માંગુ છું કે મોટાભાઈ, આપે જે વિસાવદર વિધાનસભાની જનતાને છેલ્લા એકાદ વર્ષથી પણ વધુ સમયથી બાનમાં લીધી છે, હાઈકોર્ટની અંદર પિટિશન કરી અને ચૂંટણીની પ્રક્રિયામાં રોડા ઊભા કરેલ છે અને કાયદાકીય ગૂંચવાડા ઊભા કરી અને નાની એવી બાબતને મોટું સ્વરૂપ આપી અને જનતાને જે અન્યાય કર્યો છે, વિસાવદરની વિધાનસભાના વિસ્તારને જે અન્યાય કર્યો છે એનો જવાબ આપવો જોઈએ। અને આપ કોઈપણ પોલિટિકલ પાર્ટીના કાર્યક્રમોમાં હાજરી આપો છો અને ખેડૂતોના નેતા છો, તો ખરેખર જો ખેડૂતોની ચિંતા આપને હોય તો આપે વિસાવદરની જનતાનું પણ જોવું જોઈએ અને વિસ્તારનું પણ જોવું જોઈએ। તો મારી વિનંતી છે કે આપે ખરેખર જો ખેડૂતની ચિંતા હોય, જનતાની ચિંતા હોય તો પિટિશન પરત ખેંચી અને ચૂંટણીની પ્રક્રિયાનો માર્ગ મોકળો કરવો જોઈએ। વંદે માતરમ।